તો વલસાડના એક પરિવારે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। અબ્રામામાં રહેતા પરિવારે કલેક્ટરને રજૂઆત કરી। નશેડી પુત્રના ત્રાસથી કંટાળી પરિવારે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। 25 વર્ષીય પુત્ર નશાના રવાડે ચડ્યો હોવાનો આરોપ, પરિવારના સભ્યોને ત્રાસ આપતો હોવાનો પણ આરોપ છે। માતા પિતા અને બહેનની ચિંતામાં મોટા પુત્રએ નથી લગ્ન કર્યા। તો બે દીકરા છે, એમાંથી જો નાનો દીકરો છે એમને હેરાન કરે છે અને ગાળ કાઢે છે અને ઘરમાં વાતાવરણ જો છે આ સારું નથી। આ નાના દીકરા વિરુદ્ધ કદાચ 2-3 વર્ષ પહેલા ફરિયાદ પણ કરેલી હતી। તો પછી પોલીસ દ્વારા એમને સમજણ આપવામાં આવી હતી। પછી કારણ કે આ ઇન્ટરનલ ફેમિલી મેટર છે તો એમાં બીજું કંઈ નથી થયું। અત્યારે એમને ફરીથી રજૂઆત આવી છે કે નાનો દીકરો એમને ઘણું બધું હેરાન કરે છે, ગાળ કાઢે છે અને એવી બધી બાબતો છે। તો એના માટે એ લોકો પોતે કહે છે કે પોતાના દીકરાથી કંટાળી ગયા છે, એના માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છે। એમને સમજણ આપવામાં આવી છે કે આ કોઈ એવી વસ્તુ નથી અને બીજું ભારતના સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ પણ નથી કે કોઈ એવી રીતે પોતાની ઈચ્છા મૃત્યુની માંગણી કરી શકે છે। એમના નાના દીકરા સાથે એમની જો સંઘર્ષ ચાલી રહ્યો છે એમનો, એના માટે સિનિયર સિટીઝન એક્ટ હોય છે, એમાં શું કાયદાકીય જોગવાઈ થઈ શકે છે એના માટે હું આજે મારો જો પ્રાંત વલસાડ છે પ્રાંતને હું એમને ઘર મોકલીશ અને એમના દીકરાને સમજાવવાનો પ્રયત્ન કરીશ। અને છતાં પણ જો ન માને તો જૂનો CRPC જો હતો એમાં કલમ 106 થી માંડીને 110 સુધી જો પાબંદ કરવાની જોગવાઈઓ હતી તો એનો પાબંદ કરવામાં આવશે અને છતાં પણ ન માને તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે।